નમસ્કાર વિદ્યાર્થીઓ, પી વિભાગના તત્વો ધોરણ 12 સાયન્સમાં કેમેસ્ટ્રીમાં આપણે સમૂહ 15 અને 16 નું કામ સંપૂર્ણપણે લગભગ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને ત્યારબાદ સમૂહ 17 ના તત્વો અને તેને રિલેટેડ બધી વાતો જે આપણે 15 અને 16 માં સમૂહમાં કરી એ જ પ્રકારની વાતો આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આમ જોઈએ તો સમૂહ 15 અને 16 પૂર્ણ થાય એટલે 70% ચેપ્ટર પૂર્ણ થઈ ગયું, એટલે કે માત્ર 30% પોર્શન જ બાકી છે. તમને એમ થતું છે કે કેમ આવું? 17મો અને 18મો સમૂહ ખૂબ નાનો સમૂહ છે અને એમાં જે બધી વાતો કરવાની છે પણ ખૂબ ઓછી વાતો કરવાની, એટલે 30% જેવું જ કામ બાકી છે. લગભગ આપણો પી વિભાગનો ચેપ્ટર પૂર્ણતાને આરે છે. પી વિભાગના તત્વો તમે વ્યવસ્થિત જોઈ રહ્યા છો, લખી રહ્યા છો અને મહત્તમ પુનરાવર્તન પણ કરી રહ્યા છો. ત્રિમાસિક પરીક્ષાઓ જ્યારે લેવાશે ત્યારે આપણે આ પી વિભાગના સમૂહ દરેક 15 થી 18 સમૂહના તત્વો વિશે પણ આપણે પરીક્ષાઓ લેવાના છીએ. તો ઘરે બેઠા ખૂબ વ્યવસ્થિત તૈયારી કરજો અને એનું સરસ મજાનું ઉપજ આવે માટે વારંવાર લખી લીધેલા હોય તો રિવિઝન પણ કરું. જો કોઈ ડાઉટ થાય તો વિડીયોમાં સંપૂર્ણપણે દરેક વસ્તુને બોર્ડ ઉપર લખેલી હોય છે, દરેક વસ્તુને ડિટેલિંગમાં સમજાવેલી હોય છે અને દરેકને રિવિઝન કરવાથી પણ ડાઉટ સોલ્વ થઈ જશે. તો ચાલો આપણે સમૂહ 17 ના તત્વો ના ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેન્સિન, આ ટેનેન્સિન નામનું જે તત્વ છે એ રાસાયણિક રીતે સંશ્લેષણ લેબોરેટરીમાં બનાવેલું છે. એટલે એને કીધું છે સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ, કે જે ખૂબ ઓછું અર્ધ આયુષ્ય અર્ધ આયુષ્ય સેકન્ડ, માત્ર મિલી સેકન્ડમાં, એનું અડધું આયુષ્ય મિલી સેકન્ડમાં છે. એટલે રાસાયણિક રીતે પ્રસ્થાપિત થઈ શક્યું નહીં, પરંતુ તેના જે ગુણધર્મો હતા, તેની જે ઇલેક્ટ્રોન રચના હતી એ NH2NP5 સમૂહ 17 ના તત્વો, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન 7, 10 બાદ કરો 17 માંથી એટલે 7 વધે, અથવા તો મેં કીધું એમ મારી પદ્ધતિ છેલ્લો આંકડો યાદ રાખવાનો, એટલે 7 ઇલેક્ટ્રોન, 5 ને 2 7. તો એની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી તેને 17મા સમૂહમાં મૂકી શકાય, પણ એને આપણે વારંવાર યાદ કરવાનું આવશે નહીં. આ રેડ પેનથી લખ્યું છે એટલું જ ખાલી જોવાનું છે. તો ફ્લોરિન F, ક્લોરિન Cl, બ્રોમિન Br, આયોડિન I, એસ્ટેટાઇન અથવા તો એસ્ટેટિન AT I ની ઇલેક્ટ્રોન રચના છે. પરમાણુ ક્રમાંક ફ્લોરિનનો 9 છે, પછી 8 નો વધારો એટલે તમારે +8 કરવાનો, એટલે 8 ને 9 17, પછી 18 નો વધારો કરવાનો, 17 દુ 34 ને 35, ફરી પાછો 18 નો વધારો કરવાનો, પછી 32 નો વધારો કરવાનો, 53 + 32 એટલે 85, પછી 32 નો વધારો કરવાનો. તો આ રીતે પરમાણુ ક્રમાંક યાદ રહી જશે, સરવાળો બધાને આવડતો જ છે. ઇલેક્ટ્રોન રચનામાં મેં એટલી સ્કીમ તો બધામાં શીખવાડેલી છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન લખવાનું. પહેલા બેમાં કશું નહીં, પછી ડી કક્ષકની એન્ટ્રી થાય 3d10 4d10, પછી F કક્ષકની એન્ટ્રી થાય 4f14 5d10 5f14 6d10. આટલો ક્રમ યાદ રાખવાનો મેં તમને પહેલેથી જ કીધેલું છે. હવે બીજો આવર્ત થાય, એટલે n બરાબર 2 લખવાનું, 2s2 2p5. ત્રીજો આવર્ત થાય એટલે n બરાબર 3 લખવાનું, 3s2 3p5. પછી આ ચોથો આવર્ત થાય એટલે આર્ગોન 3d10 n બરાબર 4, 4s2 4p5. અને ઇલેક્ટ્રોન ની સંખ્યા ગણો તો ખ્યાલ આવી જાય, 18 ને 10 28, 29 30 ને 5 35 થઈ ગયા. પછી પાંચમો આવર્ત આવે એટલે n બરાબર 5 લખવાનું, 5s2 5p5. છઠ્ઠો આવર્ત આવે 6s2 6p5, 4f 5d અને 6s2 6p5. અને સાતમો આવર્ત આવે એટલે 7s2 7p5. અને અગાઉના આવર્તના તત્વોની જેમ જ ફ્લોરિન પાસે ડી કક્ષક નથી, ક્લોરિન પાસે ડી કક્ષક છે પણ ખાલી 3d0. અહીંયા 3d10 છે અને પાછળ 4d0 પણ ખાલી છે. 4d0 છે, પાછળ 5d0 જે પણ ખાલી પડી છે. 5d10 છે અને 6d0 ખાલી છે, અને 6d 7d0. એટલે દરેક તત્વોમાં પાછળ એટલે ફ્લોરિન ને બાદ કરતા ડી કક્ષકો ખાલી પડેલી છે, અને પછી ત્રીજા આવર્તમાં તો ભરેલી પણ ડી કક્ષકો છે. એટલે એના ભૌતિક ગુણધર્મોમાં સમાનતા નહીં હોય. ઉપરથી નીચે તરફ આવો તો જેવું 15મા સમૂહમાં લાગુ પડ્યું
એવું જ 16 અને એવું જ 17માં સમૂહના તત્વોમાં ભૌતિક ગુણધર્મો બાબતોમાં લાગુ પડવાનું. સમૂહ 17 ના તત્વોને આપણે હેલોજન તત્વો કહીશું. શા માટે? કારણ કે ગ્રીક ભાષામાં હેલોનો અર્થ થાય છે ક્ષાર અને જેનસ GENES નો અર્થ થાય છે ઉત્પન્ન કરવું, એટલે ક્ષાર ઉત્પન્ન કરતા તત્વો. સમુદ્રમાં જે ક્ષારો રહેલા છે જોઈ લો તમે, NaCl મીઠું, જેનો આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ, બરોબર. પછી કેલ્શિયમના ક્ષાર CaCl2, CaF2, આયોડિનના ક્ષાર આયોડાઇડ, NaI, CaI2 વગેરે વગેરે. એટલે કે આ બધા ક્ષારમાં રહેલા ઋણ આયનો છે બધા, એટલે એને હેલોજન તરીકે ઓળખવામાં આવે છે. બધા જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતા અધાતુ છે. અધાતુ એટલે ઇલેક્ટ્રોન મેળવે, અમેધામુ, અધાતુ મેળવે, ધાતુ મુક્ત કરે. બધા જ તત્વો અધાતુ છે. એવું નથી કે ફ્લોરિન ઉપરના તત્વો અધાતુ ને નીચેના તત્વો ધાતુ. હા, આ બંને એસ્ટેટિન અને જે ટેનેન્સિન છે એ બંને સક્રિય, રેડિયો સક્રિય છે. પણ એ સિવાયના તમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા એક ઇલેક્ટ્રોન મેળવે, કેમ કે સંયોજકતા ઇલેક્ટ્રોન 7, એક ઇલેક્ટ્રોન મેળવે એટલે 8 અષ્ટક થઈ ગયું. તો બી છેલ્લું પડે ને, કોઈ શા માટે ઇલેક્ટ્રોન ગુમાવે હોય? એક ઇલેક્ટ્રોન મેળવે, અષ્ટક પૂર્ણ થઈ જાય, બધા -1 ઓક્સિડેશન આપે. F- એટલે ફ્લોરાઇડ, Cl- એટલે ક્લોરાઇડ, Br- એટલે બ્રોમાઇડ અને I- એટલે આયોડાઇડ. ખાલી F હોય તો ફ્લોરિન કહેવાનું, F- એટલે ફ્લોરાઇડ, ખાલી I હોય તો આયોડિન, પણ I- એટલે આયોડાઇડ, બરોબર છે. એ જ્યારે ઓક્સિડેશન અવસ્થા -1 પ્રાપ્ત કરે ત્યારે. સમૂહ 1 ના તત્વો અને સમૂહ 2 ના તત્વો. સમૂહ 1 માં કોણ આવે? હેલિનાકી રબસે ફરિયાદ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અને સમૂહ 2 બેટા માગે બાપ સ્કૂટર બાપ રાજી, બેરિલિયમ, મેગ્નેશિયમ, બેટા માગે કાર, કેલ્શિયમ સ્કૂટર, સ્ટ્રોન્શિયમ બાપ બેરિલિયમ, રાજી રેડિયમ. તો આ સમૂહ 1 અને 2 ના તત્વો છે. એની જેમ સમૂહ 17 ના બધા જે તત્વો છે આ એ પણ એકબીજા સાથે સમાનતા દર્શાવે છે. સમૂહ 1 અને 2 ના તત્વોમાં કેવું હતું કે બધા ધાતુ જ હતા. સમૂહ 1 ના તત્વો બધા ઇલેક્ટ્રોન એક જ ગુમાવે. લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે +1, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે +1, પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે +1 K+. તે સમૂહ 2 ના તત્વો બધા 2 ઇલેક્ટ્રોન જ ગુમાવે, બરોબર. પણ બેરિલિયમ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2, મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2. કેમ? તો અષ્ટક પૂર્ણ કરવા. એમ સમૂહ 17 ના ઇલેક્ટ્રોન બધા એક ઇલેક્ટ્રોન મેળવવાની હતી. જે આ જે સમાનતા છે એટલી બધી એ આવર્ત કોષ્ટકના અન્ય કોઈ પણ સમૂહના તત્વોમાં જોવા મળતી નથી. કેવી સમાનતા? તો કે ભાઈ આખા સમૂહના તત્વોની બધાની એક હરખા જ ગુણધર્મો ઇલેક્ટ્રોન મેળવવાના, અથવા તો સમૂહ 1 અને 2 ના તત્વોમાં ઇલેક્ટ્રોન ગુમાવવાના. તો આવી જે સમાનતા છે ને સમૂહ 1, 2 અને 17, આમે આવર્ત કોષ્ટક ઇમેજિન કરવાનું. સમૂહ 1, 2 અને સમૂહ 17. તો આવી સમાનતા આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વો સમૂહના તત્વોમાં જોવા મળતી નથી. એસ્ટેટિન અને ટેનેન્સિન છે TS એ રેડિયો સક્રિય છે, તો મેં તમને કીધું. હવે આપણે પ્રાપ્તિ સ્થાનની વાત કરવામાં આવે. પ્રાપ્તિ સ્થાન એટલે કે મળી આવવાની વૃત્તિ. ક્યાંથી મળી આવે છે? પ્રચુરતા પણ કહી શકાય તમે એને. તો સૌથી વધુ માત્રામાં ફ્લોરિન અને ક્લોરિનના સંયોજનો જોવા મળ્યા છે. ફ્લોરિન એટલે એ ફ્લોરાઇડ સ્વરૂપે F-, ક્લોરિન એટલે કે ક્લોરાઇડ સ્વરૂપે વિપુલ પ્રમાણમાં, વિપુલ માત્રામાં મળી આવે છે. જ્યારે બ્રોમિન અને આયોડિન છે એ ખૂબ ઓછી માત્રામાં, કેમ કે એનું કદ મોટું છે. બ્રોમિન પરમાણુ ક્રમાંક જોઈ લો 35, આયોડિન છે 53. તો એને અનુરૂપ એનું દળ અને કદ મોટું છે, અને મોટા કદ હોવાના કારણે બહુ વધુ સંયોજનો બનાવતા નથી, કેમ કે બંધ લંબાઈ વધી જાય, મોટું કદ હોય તો, હે ને, બંધ લંબાઈ વધી જાય એટલે સંયોજનો બહુ સ્થાયી ન હોય, અસ્થાયી હોય. ફ્લોરિન મોટા ભાગે અદ્રાવ્ય ફ્લોરાઇડ એટલે કે પાણીમાં કે કોઈ જગ્યાએ ન ઓગળે તેવા ફ્લોરાઇડ સંયોજનો સ્વરૂપે મળી આવે છે. ક્યાં ક્યાં ફ્લોરાઇડ સંયોજનો? તો અહીંયા કેટલાક લખ્યા છે. દાખલા તરીકે ફ્લોરસ્પાર CaF2. તમે હોલ હેરોલ્ડ પ્રકરણ શીખ્યા છો, હોલ હેરોલ્ડ એલ્યુમિનિયમ વાળો 10મા ધોરણમાં. ત્યાં તમે ફ્લોરસ્પાર ઉમેરતા CaF2. એમાં તમે ક્રાયોલાઇટ ઉમેરતા Na3Alf6. આ બે ના સૂત્રો તો ખાસ યાદ રાખજો. ક્રાયોલાઇટ, Na3Alf6 અને ફ્લોરસ્પાર. Na3Alf6 ને આમ પણ લખેલું હોય છે, Na3Alf6, બરોબર, ઘણી વાર આમ પણ લખ્યું છે. અને ફ્લોરેપેટાઇટ તો આ તો આવી ગયું છે, Ca9PO46. નવડાને આમ ઊંધો કરો એટલે છગડો CaX2 હતું, જ્યાં X બરાબર ફ્લોરિન, ક્લોરિન અને OH હતું. તમને ખબર હોય તો ત્યારે મેં કીધું હતું 16મા સમૂહમાં ફ્લોરિન રાખો તો ફ્લોરસ્પાર, ક્લોરિન રાખો તો
ફ્લોરેપેટાઇટ, ક્લોરીન રાખો તો ક્લોરેપેટાઇટ, OH રાખો તો હાઇડ્રોક્સી એપેટાઇટ. તો આપણે અહીંયા F રાખ્યું છે CaX2 ની જગ્યાએ, તો આને આપણે ફ્લોરેપેટાઇટ કહેશું. Ca9PO4 6 9 ને આમ ઊંધો કરો એટલે ચો CF2, અથવા તો ટેક્સ્ટ બુક વાળા આમ લખ્યું છે. અહીંથી 3 કોમન કાઢી લીધો એટલે 3 તેરી 9, 3 2 6, સમજ્યા? ત્યાં લાગુ પડે. પછી અહીં ડોટ આવી ગયો એટલે કે ગુણાકારમાં આવી ગયો, એને ન લાગુ પડે. CF2 બંને રીતે લખાય. અને થોડી ઘણી માત્રામાં ફ્લોરિન જમીનમાં, નદીના પાણીમાં અને વનસ્પતિ અને પ્રાણીઓના દાંત અને હાડકામાં પણ મળી આવે છે. જે ફ્લોરિન એટલે દાંતના બંધારણમાં પણ આ ફ્લોરિનનું પ્રમાણ અમુક માત્રા કરતાં વધી જાય તો દાંત અને હાડકા નબળા પડી જતા હોય છે. અમુક ગામના જમીનના પેટાળમાં જ્યારે ફ્લોરિનનું પ્રમાણ વધુ જોવા મળે અને એવું પાણી પીતા હોય તો એ લોકોની દાંત ઉપર અહીંયા પીળી ક્ષારી બાજી જતી હોય છે. દાંત નબળા હોય, હાડકા સાંધામાં પણ દુખાવા થતા હોય. આપણે અહીંયા લીલિયા 5 વર્ષો પહેલા ગામડાઓ જે હતા ત્યાંના જમીનમાંથી જે પાણી મળતું અથવા તો નદીઓના એટલે જમીનમાં ફ્લોરિન યુક્ત ક્ષાર, જેને ફ્લોરાઇડ ક્ષાર કહેવાય, 11મા ધોરણના છેલ્લા ચેપ્ટરમાં તમે શીખ્યા છો. તો એ ક્ષારનું પ્રમાણ વધુ હોવાના કારણે એ લોકોના દાંતની સપાટી આખી પીળી અથવા તો પીળી લાઈન આમ લીટી દેખાતી. પ્લસ હાડકાઓમાં, સાંધાઓમાં એવડા દુખાર થતા કે સૂતા હોય એટલે જાતે ઊભા ન થઈ શકે. એટલે પહેલા નળિયાવાળા મકાનો આવતા, પછી ત્યાં પહેલા લાકડાના બાંધા હોય, ત્યાંથી એ પહેલા દોરડું બાંધે અને પછી દોરડું રાખે ને પછી પકડીને ખેંચીને ઊભો થવું પડતું. ડાયરેક્ટ પોતે ઊભા જ ન થઈ શકે. એવો સવાર રાતે સૂતા હોય એટલે સવારે જામ થઈ જતું, કેમ કે ફ્લોરિનનું પ્રમાણ વધારે હોય. હા, જરૂરી છે, પણ અમુક માત્રા કરતાં વધી જાય ફ્લોરાઇડ ક્ષાર તો તકલીફ છે. તો આપણે કીધું ને વનસ્પતિ અને પ્રાણીઓના બંધારણમાં, જેમાં ખાસ પ્રાણીઓના દાંત અને હાડકાના બંધારણમાં પણ ફ્લોરિન, ઘણી વનસ્પતિઓ પણ ફ્લોરાઇડ યુક્ત ક્ષારો ધરાવતી હોય છે, એના પાંદડામાં કે પછી એના ફળમાં. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન બધાને એક સાથે જોઈએ તો સમુદ્રના પાણીમાં એના ક્ષાર, તો કે સોડિયમનો ક્લોરીન ક્ષાર, સોડિયમ ક્લોરાઇડ NaCl, સોડિયમ બ્રોમાઇડ NaBr, સોડિયમ આયોડાઇડ NaI, બરોબર. પછી K પોટેશિયમ KCl, KBr, KI ક્ષાર સ્વરૂપે, મેગ્નેશિયમ MgCl2, કેમ કે સમૂહ 2 થઈ ગયો ને, MgBr2, MgI2, કેલ્શિયમ Cl2, CaBr2, CaI2. કીધું ને એના ક્લોરાઇડ ક્ષાર, બ્રોમાઇડ ક્ષાર અને આયોડાઇડ ક્ષાર ના સંયોજનો સ્વરૂપે રહેલા છે. દાખલા તરીકે NaCl, MgCl2 6H2 અને કાર્નેલાઇટ કહેવામાં આવે છે. ક્યાં આવતું ખબર છે? સમૂહ 2 S વિભાગના તત્વોમાં શીખતા કાર્નેલાઇટ. સમુદ્રી જીવોના તંત્રોમાં આયોડિન આવેલું છે. ખાસ કરીને સમુદ્રી વનસ્પતિ 0.5% સુધી આયોડિન ધરાવે. આ યાદ રાખજો. સમુદ્રી વનસ્પતિ 0.5% સુધીનું આયોડિન ધરાવે છે. ચીલી સોલ્ટ પીટર, ચીલીના, આવું મેં યાદ રાખ્યું હતું. ચીલીના, ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર, આવું હતું, યાદ કરો. એમાં NaNO3 અને KNO3 વચ્ચે કન્ફ્યુઝન ન થાય એટલે મેં ચીલીના એવું યાદ રાખ્યું હતું. ક્યાં ના? ચીલીના, ના Na એટલે NaNO3 એટલે ચીલી સોલ્ટ પીટર ની અંદર 0.2% સુધી આયોડિન આવેલું છે. એટલે મિશ્રિત સંયોજન સ્વરૂપે એમ NaIM, NaNO3 એમાં NaI સ્વરૂપે પણ 0.2% ઓન્લી, 100%માં 0.2, બહુ ઓછું કહેવાય. ટેનેન્સીન વિશેની વાત કરી લીધી. સમૂહ 17 ના ભૌતિક ગુણધર્મો વિશે આપણે વાત કરીએ તો એમાં આપણે દર વખતની જેમ પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યાથી શરૂઆત કરીશું. તો આપણે આવર્તને આખાને ધ્યાનમાં લઈએ. તો આપણે આવર્ત નંબર 2 ને ધ્યાનમાં લઈએ. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. 3, 4, પરમાણુ ક્રમાંક 5, પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ક્રમાંક 7, પરમાણુ ક્રમાંક 8 અને પરમાણુ ક્રમાંક 9. પરમાણુ ક્રમાંક શું દર્શાવે? કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે. લિથિયમ થી ફ્લોરિન તરફ જાવ એટલે પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય, પરંતુ આવર્ત 2 છે એટલે 2s અને 2p આ જ રહેવાનું છે. એટલે ઇલેક્ટ્રોન 2s અને 2p માં જ ગોઠવવાના છે. એની અગાઉ નહીં જાય. બાકી આમ ઊભા આવો તો આમ જો 2s નું 3s 3p થઈ ગયું, 4s 4p 5s એટલે આખો કોષ વધી જાય. જ્યારે અહીંયા તો કક્ષક પણ નથી બદલાતી.
પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. આપણે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આ ત્રણેયની વાત કરીએ તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 અને ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9. એટલે કે નાઇટ્રોજનના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 7, ત્યારે ઇલેક્ટ્રોન ફરતે 7 ના 7. ઈની કક્ષક બદલાતી નથી, 2s અને 2p માં જ ગોઠવાશે, બરોબર. છેલ્લા ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોન ફરતા 8, પણ 2s અને 2p માં. એવું મેં કદ થોડુંક નાનું કર્યું છે. અને ફ્લોરિન કેન્દ્રમાં પ્રોટોન 9 અને ઇલેક્ટ્રોન ફરતે 9. હવે શું થાય કે ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કહો તો છેલ્લો ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં 2p માં જ ગોઠવાનો છે. ઓક્સિજનમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ગોઠવાનો છે. ફ્લોરિનમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં. એટલે બધામાં છેલ્લો ઇલેક્ટ્રોન 2p માં જ ગોઠવાયેલા છે. ત્યારે કેન્દ્રીય ધનવીજભાર 7, 8, 9. તો અહીંયા આ જે ખેંચાણ છે એની કરતા 8 પ્રોટોનનું ખેંચાણ વધુ હોય છે, જેથી કરીને કક્ષકોનું સંકોચન થાય. અને એની કરતા 9 પ્રોટોનના ધનવીજભારનું ખેંચાણ ઇલેક્ટ્રોનનું વધારે છે, હજી વધુ કક્ષક સંકોચાય. ઇન શોર્ટ, જેમ જેમ તમે કોઈ પણ આવર્ત, અમે આવર્ત બીજો લીધો, આવર્ત ત્રીજો લ્યો તો એ ત્રીજા આવર્તમાં સૌથી ઓછું કદ ક્લોરીનનું હશે, ચોથા આવર્તમાં સૌથી ઓછું કદ બ્રોમિનનું. એટલે કે એને અનુવર્તી આવર્તમાં સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા આપણા 17મા સમૂહના તત્વોમાં હોય છે. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને એમ તો પરમાણિક અને આયની ત્રિજ્યા વધવાની છે. કેમ કે તો કેવડા ભૂસકા આવે છે, જોઈ લો 8, 8, 18, 18, 32. એટલે કે આખા કોષ વધે છે. એટલે તો દરેકમાં નિયમની જેમ પણ પોતાના આવર્તમાં જાવ, ફ્લોરિનનો આવર્ત બીજો, ક્લોરીનનો આવર્ત ત્રીજો, તો સૌથી ઓછું કદ આપણે આ સમૂહના તત્વોમાં રહેલું છે. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઊર્જા. તો આયનીકરણ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું છે. કેમ કે ફ્લોરિન એટલે 17મો સમૂહ, સંયોજકતા ઇલેક્ટ્રોન 7 સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે અષ્ટક પૂર્ણ કરવાની તો બધી વાત છે, માથા પર બધી શું છે, અષ્ટક પૂર્ણ કરીને 18મા સમૂહ છે ઉઠાવું છે. તો અષ્ટક પૂર્ણ 7 ઇલેક્ટ્રોન ગુમાવે કોઈ? ના જ ગુમાવે, શક્ય તો ન ગુમાવે. જાતે શું કરે તો કે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન મેળવવાની વધુ વૃત્તિ છે. એટલે એક ઇલેક્ટ્રોન મેળવવા પ્રયત્ન કરતા હોય તો એ તો વિદ્યુતઋણતા થઈ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થઈ. આયનીકરણ એન્થાલ્પી તો ઇલેક્ટ્રોન ગુમાવવાની, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ તો ભાઈ બહુ ઓછું છે. તેથી એની આયનીકરણ એન્થાલ્પી બધાની ઊંચી હોવાની છે કે બહુ સરળતાથી ઇલેક્ટ્રોન નહીં જ ગુમાવે. કેમ કે એક ઇલેક્ટ્રોન મળવાથી જ એનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે. પરંતુ ફ્લોરિન થી આયોડિન તરફ જાવ એમ કદ વધે છે, વધતું જાય છે ને ભાઈ, ચોખ્ખી વસ્તુ છે. જેથી કરીને આયનીકરણ એન્થાલ્પી ફ્લોરિન કરતા ક્લોરીનની ઓછી હોવાની. ફ્લોરિનમાંથી ઇલેક્ટ્રોન તો લગભગ દૂર થતા જ નથી, કોઈ ન લઈ જઈ શકે. પછી ક્લોરીનની ઘટી, બ્રોમિનની હજી ઘટી, આયોડિનની હજી ઘટશે, કેમ કે આયોડિનનું કદ મોટું છે. એટલે પરમાણિક કદ ના વધારા સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, એ નિયમ આપણે જાણીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ભૌતિક ગુણધર્મોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ. જો આપણે હમણાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરી તો આયનીકરણ એન્થાલ્પીનો અર્થ એવો થાય ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઊર્જા. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનાથી વિપરીત વસ્તુ છે. ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પીને આપણે ડેલ્ટા H વડે દર્શાવીએ છીએ. અને Eg ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન મેળવો. જો ઇલેક્ટ્રોન મુક્ત કરવા તમારે ઊર્જા આપવી પડતી હોય, જેને આપણે ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ, તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ત્યાં ડેલ્ટા H ના મૂલ્યો ધન હોય. જ્યારે ઇલેક્ટ્રોન મેળવે તો એનાથી વિપરીત વાત થાય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા નેગેટિવ હોવાના. સમજ્યા? તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, એ વધુ ઊર્જા મુક્ત કરશે. ફોર એક્ઝામ્પલ, પેલું ચાલી રહ્યું છે હરાજી. હરાજી શબ્દ ખબર છે ને? એ હરાજીમાં માનો કે IPL ની હરાજી હાલે છે અને ક્રિકેટર છે વિરાટ કોહલી અને બધી અલગ અલગ ફ્રેન્ચાઇઝીસ બેઠી. તો જેને વિરાટ કોહલી જોતો છે એ તો વધુમાં વધુ પૈસા મુક્ત કરવાનો છે. પૈસા એટલે માનો કે ઊર્જા, તે વધુ આપવાનું. કોક કે ભાઈ 5 કરોડ, કોક કે 10 કરોડ, કોક કે 11 કરોડ, 15 કરોડ. તો જે ફ્રેન્ચાઇઝી વિરાટ કોહલીને મેળવવા માટે વધુ તત્પર છે એ વધુ પૈસા આપવાની છે. તો સિમિલર
વિરાટ કોહલી એટલે ઇલેક્ટ્રોન ગણો અને પરમાણુ એટલે ફ્રેન્ચાઇઝી ગણો. તો જેને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે એ વધુ ઉર્જા આપીને પણ ઇલેક્ટ્રોન મેળવશે અને વધુ ઉર્જા ઉત્પન્ન થાય. સમજાશે? તો આપણા જે સમૂહ 17 ના તત્વો છે જેને અષ્ટક પૂર્ણ કરવા માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એક ઇલેક્ટ્રોન મેળવશે તો વધુમાં વધુ ઉર્જા મુક્ત કરશે. એટલે મહત્તમ અનુવર્તી આવર્ત એટલે આપણે જે કોઈ પણ આપણે આડી હરોળ કરીએ છીએ તો પોતાના આવર્તમાં મહત્તમમાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. પણ આપણા 17મા સમૂહની વાત કરીએ તો સમૂહની અંદર આવર્તની વાત નથી, સમૂહની અંદર ક્લોરીનની ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી માઈનસ ઋણ મૂલ્ય આ શું દર્શાવે છે? ઉર્જાનો ક્રમ દર્શાવે છે કિલો જૂલ પ્રતિ મોલ. માઈનસ સંજ્ઞા શું દર્શાવે છે? ઉષ્માક્ષેપક ઘટના. એટલે કે એટલી ઉર્જા મુક્ત કરી. સમજાય છે? ઉષ્મા મુક્ત કરી એટલે માઈનસ, મેળવે એટલે પ્લસ, મારી અંદર એડ થઈ. માઈનસ એટલે કે ઉર્જા જો મુક્ત કરું તો મારી એટલી ઉર્જામાં ઘટાડો થવાનો છે એટલે માઈનસ. તો 1 કિલો જૂલ પ્રતિ મોલ એટલે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 349 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા ગુમાવે છે. ફ્લોરીન થોડીક એનાથી ઓછી. એનું પણ તમને કારણ કહું, જો વિદ્યુત ઋણતા એટલે સહસંયોજક બંધ બનાવી અને એ ઇલેક્ટ્રોન ખેંચવા. સમજો મારી વાત કે તમે બે પાર્ટનર છો, બે 100 રૂપિયા એમ કરીને 200 રૂપિયાની ભાગીદારી કરી છે અને 200 રૂપિયા તમે તમારી તરફ ખેંચો છો તો એ તમારી વિદ્યુત ઋણતા છે, તમારી પાસે રાખવાનો પ્રયત્ન. પણ કોકના ઇલેક્ટ્રોન હાવ લઈ લેવા એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો ફ્લોરીન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ છે, ઓછા ઋણ. બરોબર? પછી બ્રોમિન ને આયોડિન. તો આમ જતા જાવ એમ ઋણ મૂલ્ય ઘટતું જાય. જો કેમ કે આયોડિનનું કદ મોટું છે એટલે મોટા કદને કારણે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં થોડો ઘટાડો થાય ખરો, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઉર્જા મુક્ત કરશે નહીં. હવે આ ઋણ મૂલ્ય હોવાનું કારણ એ લખ્યું છે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અને આના કારણે આ બધા વધુમાં વધુ ઉર્જા ઉત્પન્ન કરશે. ફ્લોરીન થી આયોડિન તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે. આપણે આ જોયું. આ સવાલ સ્વરૂપે પણ જોવા મળ્યું છે, ક્વેશ્ચન સ્વરૂપે પણ જોવા મળ્યું છે કે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ છે. કારણ આપો. તો આપણે કારણ આપીએ. ફ્લોરીન કે જેના કેન્દ્રમાં 9 પ્રોટોન રહેલા છે. આપણે ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p5 5 6 7 8 9. બરોબર? 9 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 9. ફરતે અલગ અલગ કક્ષકોમાં માનો કે ફ્લોરીનની આ 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, પછી 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને એની ફરતે 2p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. હવે આ 2p કક્ષક છે. ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p6 ભરાઈ ગઈ. 3s2 3p5 ઇલેક્ટ્રોન ગણો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 5 17. તો અહીં ક્લોરીન નો આપણે કેન્દ્ર લખીએ તો ક્લોરીનના કેન્દ્રમાં નંબર ઓફ પ્રોટોન 17 પ્રોટોન. પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, પછીમાં 2 2s માં 2, પછી 2p માં 6 ઇલેક્ટ્રોન. બરાબર? 2p ભરાઈ ગઈ. હવે 3s ક્વોન્ટમ આંક બદલાણો 3s માં 2 ઇલેક્ટ્રોન અને 3p માં 5 ઇલેક્ટ્રોન. હવે જુઓ અહીંયા જે 5 ઇલેક્ટ્રોન છે 2p કક્ષકમાં છે. હું 5 ઇલેક્ટ્રોન ને છૂટા છૂટા લખું છું. 1 2 3 4. તો આ 2p કક્ષક થોડીક સાંકડી છે. જ્યારે આ 3p કક્ષકમાં હું 5 ઇલેક્ટ્રોન લખું છું. 1 2 3 4. આમ કેવો પાંચે પાંચ આમ મસ્ત મોટા બધા રૂમ ની અંદર એને મોજથી ફરે છે. એ થોડીક આમ હકડાઈશ છે, અહીંયા થોડીક આમ હકડાઈશ નથી. હવે નવો આવનાર ઇલેક્ટ્રોન 2p કક્ષક કે જે કદમાં નાની છે ત્યાં સરળતાથી ગોઠવાય કે 3p કક્ષક કે જ્યાં કદમાં મોટી છે ત્યાં? કેમ કે આ ઇલેક્ટ્રોન નજીક હોવાથી અપાકર્ષણ વધારે રહે અને નવા આવનાર ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે અહીંયા વધુ અપાકર્ષણનો સામનો કરવો પડે, જ્યારે મોટી કક્ષક છે એટલે ઓછા અપાકર્ષણ સાથે ખૂબ સરળતાથી ગોઠવાય છે. મુખ્ય કારણ શું કે 2p કક્ષક કરતા ક્લોરીનની 3p કક્ષકનું કદ મોટું છે. નવો આવનાર ઇલેક્ટ્રોન વધુ સરળતાથી ગોઠવાઈ જાય, ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. આ કારણોને લીધે
ફ્લોરીન કરતા ક્લોરીનમાં ઇલેક્ટ્રોન સરળતાથી ગોઠવાય અને એના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ જોવા મળે છે. બરોબર. બે કે ક્વોન્ટિટીનું કારણ છે સમજવું એ મહત્વનું છે. વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવા ની વૃત્તિ, ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ તો સૌથી વધારે છે. આવર્તમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની? તો કે ભાઈ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. પોતાનો જે કોઈ આવર્ત છે એમાં. પણ સમૂહમાં આવો તો ફ્લોરીનની વધારે. પાઉલિંગ માપક્રમ 11 માં આવતો ને એને 4 નંબર આપ્યો. સૌથી આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વિદ્યુત ઋણતા હોય તો ફ્લોરીનની છે. પછી ક્લોરીનની 3.2, બ્રોમિનની 3, અને આયોડીનની 2.7, એસ્ટેટિનની 2.2. ઓછી છે પણ સાથે લખી. તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જતા જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે, પણ ફ્લોરીનનો જે આવર્ત છે એમાં ફ્લોરીનની સૌથી વધુ, ક્લોરીનનો જે આવર્ત છે એમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધુ. સિમિલર બ્રોમિન અને આયોડીનમાં પણ લાગુ પડે છે. અન્ય ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો ભૌતિક અવસ્થાની વાત કરીએ તો ફ્લોરીન અને ક્લોરીન આ બંને વાયુ છે જે વાતાવરણમાં વાયુ સ્વરૂપે, કારણ કે કદ નાનું એટલે છૂટા છૂટા રહે એટલે એ વાયુ હોય, મુક્ત વિચલન. બ્રોમિનનું કદ થોડુંક વધારે છે એટલે બ્રોમિન પ્રવાહી છે, ખતરનાક પ્રવાહી છે. હાથમાં બ્રોમિનનું પ્રવાહી નીકળે એટલે આર પાર નીકળી જાય. બ્રોમિન એટલું વેરી ડેન્જરિયસ. બ્રોમિન જળ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આયોડીનનું કદ બહુ મોટું છે એટલે ઘન સ્વરૂપે છે, જાંબલી રંગનો ઘન પદાર્થ છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો એ બધામાં લાગુ પડે. જેમ કદ વધતું જાય, પરમાણુ ક્રમાંકના વધારા સાથે કદ વધે એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. સિમ્પલ નિયમ છે. કદ અને ગલન બિંદુ ઉત્કલન બિંદુને સીધો સંબંધ છે. જેનું કદ વધારે, ઓર્ગેનિકમાં પણ આ લાગુ પડે, ઇનઓર્ગેનિકમાં પણ આ જ લાગુ પડે. જેનું કદ વધારે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે. રંગ તો અત્યાર સુધી રંગની વાત નહોતા કરતા, પણ આ હેલોજન છે ત્યાં આપણે રંગની વાત કરશું. બધા જ હેલોજન રંગીન સંયોજનો છે, બધા જ કલર છે. કારણ શું છે? કેમ કે દ્રશ્ય વર્ણપટના વિકિરણો જાની વાલી પીનારાના 7 રંગોના વર્ણપટનું અવશોષણ એટલે કે શોષણ કરે. એટલે એની સપાટી પર જ્યારે 7 રંગો સફેદ પ્રકાશ પડે છે ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન એમાંની કેટલીક ઉર્જા મેળવે. એટલે ઇલેક્ટ્રોન આમ સંક્રાંતિ કરે, ઉત્તેજિત અવસ્થામાં જાય અને ફરી પાછી મૂળ અવસ્થામાં આવે ત્યારે જે ઉર્જાનું શોષણ કર્યું હતું એ પાછી રિલીઝ કરે. કેમ કે મૂળ અવસ્થામાં આવ્યા ને એટલે પાછી કાઢી મૂકે અને એ ઉર્જા જ્યારે બહાર આવે ત્યારે રિફ્લેક્ટ રંગ આપણને દેખાડે છે. એમાં ફ્લોરીન છે એ પીળો રંગ, ખાસ યાદ રાખજો. રંગ ખાસ યાદ રાખજો. Cl2 એ લીલાશ પડતો પીળો રંગ, લીલો પીળો રંગ. Br2 છે લાલ રંગનું પ્રવાહી છે, જ્યારે આયોડીન છે એ જાંબલી રંગના કણી વાળો ઘન પદાર્થ છે. પાણીમાં દ્રાવ્યતા શબ્દ નહીં લખું કેમ કે ફ્લોરીન અને ક્લોરીન તો પાણી સાથે પ્રક્રિયા કરે છે. ફ્લોરીન પાણી સાથે પ્રક્રિયા કરે એટલે માનો કે H2O+ F2 તો HF અને O2 બનાવી નાખે. એ તો રાસાયણિક પ્રક્રિયા કરી નાખે. નોર્મલી પાણીમાં દ્રાવ્ય કરવાના હતા પણ આવું થાય. લો H2O plus F2 તો ફ્લોરીન છે હાઇડ્રોજન સાથે જોડાય, HF 2 plus ઓક્સિજન O2 1/2. એમાં ક્લોરીન એવું કરે, HCl બનાવે અને O2 તો એ પ્રક્રિયા કરે છે. જ્યારે બ્રોમિન અને આયોડીન એ બંને અલ્પ માત્રામાં દ્રાવ્ય થાય છે. એ પ્રક્રિયા તો નહીં કરે, મોટું કદ છે પણ એમાં દ્રાવ્ય થાય. જ્યારે પાણીમાં ઓછું દ્રાવ્ય છે પણ ક્લોરોફોર્મ એટલે CHCl3 CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન દ્રાવકો, હે ને, હાઇડ્રોકાર્બનમાં પેટ્રોલ ઇથર ને બધું આવી જાય તો એમાં દ્રાવ્ય થાય છે અને રંગીન દ્રાવણો, કેમ કે પોતે તો રંગીન છે પણ એ દ્રાવણ પણ રંગીન આપશે. બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધ તોડવા આપવી પડતી ઉર્જા. નોર્મલી આપણા જે સંયોજનો છે ડાઈ એટોમિક એટલે કે દ્વિપરમાણુય છે. F2 Cl2, F છૂટો નહીં હોય, Cl2 છૂટો નહીં હોય, I2 Br2 દ્વિપરમાણુય એટલે એની વચ્ચે સિંગલ બોન્ડ બન્યો હોય. તે બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો ફ્લોરીનમાં બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા ક્લોરીન કરતા ઓછી છે. નોર્મલી શું હોય કે નાનો પરમાણુ હોય ને તો બંધ લંબાઈ ટૂંકી થાય. જો બંધ લંબાઈ ટૂંકી હોય તો બંધ મજબૂત હોય. તમને ખ્યાલ છે કે નાના કદની લાકડી હોય જાડી થોડી, ઈ તોડવી નહીં, એટલી જાડાઈવાળી મોટી લાકડી તોડવી સહેલી પડે. તો બંધ લંબાઈનું પણ એવું છે. તો ફ્લોરીન અને ફ્લોરીન બેનું કદ તો નાનું છે મિત્રો. તો ફ્લોરીન બંધમાં બંધ લંબાઈ ટૂંકી થતી હોય. જો માનો કે ફ્લોરીનની વાત કરીએ આપણે, આ બંધ લંબાઈ ટૂંકી, ક્લોરીનનું કદ મોટું છે, આ બંધ લંબાઈ વધુ છે. તો આ બંધ સરળતાથી તૂટવો જોઈએ ને,
તો ક્લોરીન બંધ તોડવા માટે ઓછી ઉર્જા આપવી જોઈએ. તો આમ હોવું જોઈએ કે ફ્લોરીન ફ્લોરીન બંધ ન તૂટે, ક્લોરીન ક્લોરીન બંધ સરળતાથી તૂટે, આવું થવું જોઈએ. પણ ઊંધું છે. ફ્લોરીનમાં ઓછી ઉર્જાએ બંધ તૂટી જાય છે, ત્યારે ક્લોરીનમાં વધુ ઉર્જા જોઈએ છે. આની જેમ જ અહીંયા એવું એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ. એનું કારણ હું તમને કહું. એના બે કારણો છે. એક તો ફ્લોરીનની વિદ્યુત ઋણતા બહુ જાજી. જો ફ્લોરીન ફ્લોરીન બંધ, એટલે ફ્લોરીન સંયોજકતા ઇલેક્ટ્રોન 7, એટલે હું 7% કરીશ. 1 2 3 4 5 6 અને 7. ક્લોરીન એમાં પણ બીજો ફ્લોરીન એમાં પણ સંયોજકતા ઇલેક્ટ્રોન 7, 1 2 3 4 5 6 અને 7. અને જે સાતમો જે ઇલેક્ટ્રોન છે એના દ્વારા એને બીજા ફ્લોરીન સાથે બંધ બનાવ્યો. હવે આ બંધ તોડવો છે. હવે સાંભળજો, બે ફ્લોરીનની વિદ્યુત ઋણતા સરખી છે, એટલે આમાં હાથી જ છે, સમજો ને. અને એટલું ખેંચાણ છે ઇલેક્ટ્રોનનું બંને તરફ કે વાત જવા દો. એટલે અમથાય બંધમાં તાણ. બીજું અહીંયા જે આ લોન પેર ઇલેક્ટ્રોન છે, આપણે ફૂગો દોરીએ. કેટલા લોન પેર ઇલેક્ટ્રોન છે? 3. હવે ફ્લોરીન નું એક તો પેલા કદ નાનું, એટલે બે નજીક હોય, બંધ લંબાઈ ટૂંકી હોય. એમાં આ લોન પેર ને આ લોન પેર સાથેનો અપાકર્ષણ, આ લોન પેર નું આ લોન પેર સાથેનો અપાકર્ષણ. એક તો અપાકર્ષણ બેયને આમ વિરુદ્ધ દિશામાં ઘસેડતા હોય, આગળ જાવ. અને એમાં આ બે આમ ખેંચાણ કરતા હોય. આ બંધ તોડવો શું પડે? ખાલી આમ અડો ત્યાં તૂટી જાય, એમ સમજો ને. જ્યારે ક્લોરીનમાં શું થાય? ક્લોરીનમાં આ જ પરિસ્થિતિ છે, પણ ક્લોરીનનું કદ મોટું મિત્રો. બરોબર? એટલે ઇલેક્ટ્રોન ગણો 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. કારણ કે ક્લોરીનમાં ઇલેક્ટ્રોન જાજા કદ મોટું છે, એટલે લોન પેર અપાકર્ષણ છે ને ઓછું થવાનું છે. કેમ કે થોડાક આ લોન પેર આગળ ગોઠવાના, પહેલી વાત. અને બીજું, આ બંધ લંબાઈ પણ મોટી થવાની છે ક્લોરીનમાં, જેથી કરીને આ લોન પેર અપાકર્ષણ એટલું બધું નથી હોવાનું, દૂર હોવાથી આની જેટલું. વળી આની બેની વિદ્યુત ઋણતા કઈ ફ્લોરીન જેટલી વધારે નથી. જો ફ્લોરીનની 4 છે, આની 3.2, એટલે આમ ખેંચાણે તો એટલું બધું છે નહીં. આ કારણોસર આ બંધ તોડવા થોડીક વધારે ઉર્જાની જરૂર પડે. જ્યારે અહીં તો પોતાના સમાજ સાથે જોડાયેલો, એટલે એ ખેંચી એટલી છે કે બંધ તૂટું થઈ રહ્યો હોય, એટલે સરળતાથી તૂટે. એટલે જે મૂળ આપણી થિયરી છે ને બંધ લંબાઈ વાળી, એ અહીંયા લાગુ નથી પડતી. કેમ કે બંધ લંબાઈ ટૂંકી છે તો બંધ મજબૂત તો છે, પણ આમ ખેંચાણ અપાકર્ષણ એટલું જાજુ છે ને કે એના કારણે બંધ તૂટી જાય છે. સમજાવત? તો કારણ કે ફ્લોરીન બંધમાં રહેલા લોન પેર વચ્ચેનું અપાકર્ષણ. પછી તમે જે આગળ વધો તો ક્લોરીન બંધ તોડવો છે. એની કરતા બ્રોમિન બંધ તોડવો સહેલો છે, એટલે એની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી. કેમ કે અહીંયા બંધ લંબાઈ વધી જાય, અહીંયા બંધ લંબાઈ સૌથી વધારે, કેમ કે આયોડિનનું કદ તો હજી એનાથી વધારે છે, તો ન્યા લાગુ પડે. તો આનો ક્રમ કેવો થાય? આનો ક્રમ આવો થાય કે ભાઈ સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરીનની, પછી ફ્લોરીનની, પછી તો જે બંધ લંબાઈનો જે ક્રમ છે, જેમ કદ વધતું ગયું એમ બંધ તોડવો સરળ થતો ગયો. બરોબર? હવે સમૂહ 17 ની ઓક્સિડેશન અવસ્થાઓમાં બધાની ફિક્સ એક ઓક્સિડેશન અવસ્થા તો ફિક્સ છે, કઈ -1. કેમ કે બધા તત્વો સંયોજકતા 7 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. જેમાં ફ્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન લઈ જઈ શકે એવું આજ સુધી કોઈ તત્વ પેદા નથી થયું કે ભાઈ ફ્લોરીનના ઇલેક્ટ્રોન લઈ જાય. ફ્લોરીન કદાપી +1 2 3 એવી ઓક્સિડેશન અવસ્થા નહીં ધરાવે. ફ્લોરીન માત્ર ને માત્ર -1 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. હા, અન્ય હેલોજન છે ફ્લોરીન સિવાયના, એ +1 +3 +5 અને +7 આવી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. ઉપરાંત -1 તો ખરી જ બધામાં, એની મેઇન ઓક્સિડેશન અવસ્થા. તો કઈ રીતે અન્ય હેલોજનમાં કોણ આવે? ક્લોરીન, બ્રોમિન, આયોડીન. બરોબર? તો આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ NH2NP5. બરોબર ને? 5 ને 2 7 અહીંયા લખતા હતા. તો NS કે પછી કોઈ પણ હોય, સંયોજકતા કક્ષા થઈ ગઈ, અને પછી એની જે ND છે એ તો 0 પેઢી છે. તો ચાલો આપણે મૂળ એની ઇલેક્ટ્રોનની ગોઠવણી S કક્ષકમાં 2. તો હવે આ ઇલેક્ટ્રોન રચના મુજબ NS માં 2 ઇલેક્ટ્રોન, NP માં 5, 1 2 3 4 અને 5 હુન્ડના નિયમ પ્રમાણે. તો હવે પ્રથમ જ્યારે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે, આમ જોવો તો હવે ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે,
તો એ આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં અહીંથી માનો કે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં ટ્રાન્સફર થાય. તો હવે તમારી પાસે 1 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એ મહત્તમ 3 ઇલેક્ટ્રોન ગુમાવી +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. તૃતીય ઉત્તેજિત અવસ્થામાં આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો આ યુગ્મિત ઇલેક્ટ્રોન નો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં સંક્રાંતિ પામે. તો હવે તમારી પાસે 1 2 3 4 અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જો ગુમાવે, ઉર્જા આપવામાં આવે, તો આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે જે, તો તેમ છતાં તો એ 5 ઇલેક્ટ્રોન ગુમાવે. અને ચતુર્થ ઉત્તેજિત અવસ્થામાં આ ઇલેક્ટ્રોન NS નો યુગ્મિત ઇલેક્ટ્રોન ND માં જાય. તો હવે આપણી પાસે 1 2 3 4 5 6 અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જે 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગુમાવે +7 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ જોવા મળે. પણ આવું ક્યાં જોવા મળે? માત્ર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. આયોડિનમાં એ વલણ થોડુંક વધુ જોવા મળે છે, જ્યારે બ્રોમિન અને ક્લોરીનમાં એ ધીમે ધીમે ઘટતું જાય છે. તો એ ઓક્સિડેશન અવસ્થા આધારિત આપણે એના નામ આપીએ. તો માનો કે ક્લોરીનનો ઓક્સિડેશન અવસ્થા +1 ગણીએ, +3 ગણીએ, +5 અને +7. Cl નું -1 ને તમે ક્લોરાઇડ કયો જ છો, Cl -1 આપણે એને ક્લોરાઇડ કહીએ છીએ, પણ +1 +3 +5 અને +7 હોય તો જો આ વધુમાં વધુ ઓક્સિડેશન અવસ્થા છે +7, તો વધુ હોય એટલે હાઈપર લાગે, હાઈપર, તેનો પર લીધો અને ક્લોરેટ, તો એને પર ક્લોરેટ નામ કહેશું. આ ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થા છે ધનમાં, -1 તો ક્લોરાઇડ જ, ડ નું ટ કરી નાખવાનું એટલે ક્લોરાઇડ ટ, અને ઓછામાં ઓછી છે +1 એટલે હાઈપો એટલે ઓછામાં ઓછું, હાઈપોક્લોરાઇટ. પછી આનું નામ ખાલી ક્લોરાઇડ, +3 ઓછું છે એટલે, અને આનું નામ ક્લોરેટ વધુ છે એટલે વધુમાં વધુ છે એટલે હાઈપર પર ક્લોરેટ. જો બ્રોમિન હોય તો Br- બ્રોમાઇડ, Br+ હાઇપોબ્રોમાઇટ, Br+3 બ્રોમાઇટ, Br+5 બ્રોમેટ, Br+7 પર બ્રોમેટ. આયોડિન હોય તો I- આયોડાઇડ, I+1 ઓછું છે હાઇપો આયોડાઇટ, ડ નું ટ, I+3 આયોડાઇટ, હાઇપો કાઢી નાખવાનું, I+5 આયોડેટ અને I+7 પર આયોડેટ. તો આની ઓક્સિડેશન અવસ્થા છે. રાસાયણિક ગુણધર્મોને આપણે આવતા વિડિયો લેક્ચરમાં ડિટેલિંગમાં સમજીએ. આજે આટલું રાખીએ. અસ્તુ, ધન્યવાદ, આભાર.